ઓકે, નમસ્તે સ્ટુડન્ટ, હું આલોક સર તમારો વેલકમ કરું છું ધ અનલોક ગણિતના પ્લેટફોર્મ ઉપર. આપણે કરીએ છીએ નવનીત પ્રેક્ટિસ વર્ક આવે એના એમસીક્યુ કરીએ છીએ. એટલે એવું કહી શકાય કે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીએ છીએ. ચલો, ઘણા બધા એમસીક્યુ છે જે બોર્ડમાં પૂછાયા છે, એની પણ આપણે જોઈશું. રાઈટ, તો એક જ મિનિટ. આ જે ચેપ્ટર છે આમાંથી કહેવાનું રહી ગયું છે બેટા, જે આપણે 14મું ચેપ્ટર છે ને, 14મા ચેપ્ટર થી આપણે લગભગ કેટલા એમસીક્યુ પૂછાશે એ હું કહી દઉં. 14મા ચેપ્ટર થી લગભગ આપણને 3 એમસીક્યુ પૂછાશે બેટા. ક્વેશ્ચન 9, 16, 19. જો બોર્ડમાં ક્વેશ્ચન 9, ક્વેશ્ચન 16 અને ક્વેશ્ચન 19 જે રહેશે એ બધા દાખલા બોર્ડ એક્ઝામમાં એ તમારે આ ફિક્સ છે કે એ જ રહેશે. એટલે 3 માર્ક્સનો એમસીક્યુ પૂછાય છે બેટા. સો આ ચેપ્ટરની ખાસ રીતે તૈયારી કરવાની છે કે જેનાથી એક પણ માર્ક્સ કટ નહીં થાય. સો પ્લીઝ ધ્યાનમાં રાખજો. આ બોર્ડમાં ક્વેશ્ચન પૂછાશે એવી રીતે. તમને BCD ન જોઈએ તો પ્લીઝ મને કમેન્ટ કરજો, એ પણ હું જણાવી દેવા કયા ક્વેશ્ચન બેઠું એકમાં પૂછાશે. એટલે આ ધ્યાન રાખજો. ઓકે, ચલો, આ થઈ ગયું છે બેટા. સો ચલો શરૂઆત કરીએ. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. રાઈટ, ચલો અહીં પહેલો પ્રશ્ન છે. ઓકે, કોઈ ઘટનાની સંભાવના ડેશ હોય છે તે શક્ય નથી. કોઈ ઘટનાની સંભાવના હોય છે તે શક્ય નથી, એવું જ છે ક્વેશ્ચન. એક જ મિનિટ. હા, એટલે કઈ ઘટનાની સંભાવના શક્ય નથી, એવી કઈ ઘટના છે જેની આ સંભાવના શક્ય નથી. કોઈ ઘટનાની સંભાવના ડેશ હોય તે શક્ય નથી. તો જો બેટા અહીં ઓપ્શનમાં ધ્યાન આપશો. ઓપ્શન છે આપણી પાસે 2/3, બી ઓપ્શન છે, બી ઓપ્શનમાં 0 છે, સી ઓપ્શન છે ને ડી ઓપ્શન છે. 4 ઓપ્શન છે. એકમાં છે 15% છે અને છેલ્લે છે -1.5. તો આ ચોપડીના જ દાખલા છે બેટા, એ તમે ગણ્યા જ હશો. તો ખૂબ જ ઈઝી છે, છતાં પણ આ માર્ચ 22માં પૂછાય છે બોર્ડમાં બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. જો બેટા આ ઘટનાની સંભાવના નહીં બનશે, આ ઘટનાની સંભાવના નહીં બનશે, એટલું ધ્યાન રાખજો. આ ઘટનાની સંભાવના નહીં રહેશે. કેમ? સોરી, કેમ કે કોઈ પણ ઘટનાની સંભાવના માઇનસમાં નહીં આવે. બે રીઝન કહીશ આના. સર કોઈ પણ ઘટનાની સંભાવના માઇનસમાં નહીં આવે. બીજી વસ્તુ કહીશું કે સર આ છે 1.5, જો માઇનસ હટાવી દો તો શું આવશે? 1.5. આ પણ કોઈ ઘટનાની સંભાવના ન બને, એટલે ઘટનાની સંભાવના ન બને, શક્ય નથી. તો આપણે ખાલી આ જ એન્સર લખવાનું છે. આ જ એન્સર છે. એન્સર નંબર ડી અહીં આવશે. ડી એટલે ડી એટલે -1.5. બરાબર. બીજું વસ્તુ સમજો, આ 2/3 તો રહેશે જ. કેમ? નીચેની સંખ્યા મોટી છે એટલે ઉપરની સંખ્યા નાની છે, એટલે દશાંશમાં જવાબ આવશે, 1 થી નાની આવશે. ધ્યાન રાખજો, મોટી સંખ્યા હોય નીચે ઉપર કરતા નીચેની મોટી હોય તો દશાંશ 1 થી શરૂ થશે આન્સર. અને 0 આ શક્ય છે, આ 0 કોઈ પણ સંભાવનાની શક્ય છે. અને 15% આ પણ શક્ય છે, એટલે આ ખાલી અશક્ય છે. એટલે થોડું ધ્યાન રાખજો. આપણે ડબલ ચેક કરી દીધું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે છે, બે મિત્રોનો જન્મ 2000માં થયો હતો. બરાબર, સમજો તમારો જન્મ 2000માં થયો છે તેવું કહે છે. તે મિત્રોનો જન્મદિવસ સમાન ન હોય તો ઠીક. ઓકે, જો બેટા બંને છોકરા છે, અલગ અલગ દિવસે બંનેની જન્મતિથિ સમાન ન હોય, એટલે સમજો કે કોઈ એક તારીખે જન્મ થયો છે બેટા. ચલો અહીં કહે છે, અહીં વર્ષની વાત કરે છે, ઈસવીસન 2000, કે કોઈ પણ સન હોય ઓલમોસ્ટ એ તમારે 2000 છે. જોજો બેટા આ જે 2000 છે તેમાં કેટલા દિવસ હોય છે? તો પેલા આ ચેક કરી લઈશું. 20 સર કાં તો દિવસ 365 આવશે, કાં તો દિવસ 366 વાળો જવાબ આવશે. 2000 વાળો જવાબ એમ જ નીકળી જશે. બરાબર, ચલો. અને 365 છે, એક જવાબ શું છે બેટા? 365.
આ જવાબ હોવાની શક્યતા છે અને 366 છે આ પણ હોવાની શક્યતા. આ 356 તો આ તો નહીં થશે. ચલો 2 નીકળી ગયા, 50% સોલ્વ થઈ ગયા. સર 2 છે. હવે ધ્યાન રાખજો 2000 ને તમે આપણે 4 વડે ભાગી દો. 4 પચમ 20 ઉડી ગયા. આ 0 0 બચે એટલે 0 0 આવશે. જો બેટા કોઈ પણ યર ને તમે ભાગાકાર કરો છો અને જે 4 થી પૂરેપૂરે ભાગાકાર થઈ જાય તો એને લીપ વર્ષ કહેવાય. શું કહેવાય બેટા? લીપ વર્ષ. શેષ શું મળે? શેષ શું મળશે? શેષ 0 મળશે એને લીપ વર્ષ કહીશું. ઓકે, તો 2000 નો દિવસ કયો રહેશે? લીપ વર્ષ. તો એમાં દિવસ કેટલા હોય છે? લીપ યર્સમાં ફૂલ ડેઝ હોય છે 366 ડેઝ. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો બસ એક સ્ટુડન્ટનો જન્મદિવસ છે તો 1/366 આ જવાબ આવશે. જો આ ક્લિયર થઈ ગયું કે સર 366 તો 366 વાળો કયો આન્સર છે? બસ આ જ આન્સર છે. સમજાઈ ગયું હશે? તો બસ આવી રીતે તમે ટ્રીક કરી શકશો. બીજું રીતે સમજવું હોય, એક છોકરાને જો એક દિવસ આવી જાય, ભાઈ એક છોકરાનો એક દિવસ બર્થડે આવી ગયો તો બીજા છોકરાના 1/366 ડેઝમાં આવશે જ. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા ત્રીજો. અંગ્રેજીના 26 મૂળ અક્ષરમાંથી એક અક્ષર યાદકની વિશે પસંદ કરવા હોય તે સ્વર હોય તેની સંભાવના. ચલો, અંગ્રેજીના કેટલા અક્ષર હોય તો કુલ ખબર છે, એનામાં આપી દીધું 26 અક્ષર છે. કેટલા અક્ષર છે બેટા? 26. 26 માંથી એક અક્ષર યાદકની વિશે પસંદ કરવામાં આવશે. તે શું હોય? સ્વર હોય. તો અહીં છે સ્વર. સ્વરની સંખ્યા કેટલી? તો સ્વરની સંખ્યા હોય છે 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. અને પછી એના પછી વ્યંજન કેટલા રહેશે? વ્યંજન તો સર 26 - 5 કરી દો એટલે 21 આવશે. તો 21 કેવા છે બેટા? એ બધાને છોડીને, આને છોડીને જેટલી સંખ્યાઓ આવશે એ બધી કેવી છે? વ્યંજન છે. તો વ્યંજનો પૂછે તો આવી રીતે જવાબ આપજો, એમાંથી કોઈ આવશે. ઓકે, તો બેટા જુઓ થોડોક ઓપ્શન થોડુંક અલગ રીતે છે બેટા. 1/26 છે, અહીં 3/26 છે, 5/26 છે ને 1/52. તો સર 1/52 પહેલા જ નીકળી ગયું. પહેલે ચલો આપણે ગણી લઈએ. બે મેથડ થી ગણાવું છું. સર અહીં કુલ સંભાવના શું આવશે? 26. કેમ? કેમ કે અંગ્રેજીના મૂળાક્ષરની વાત કરીએ તો કેટલા છે કુલ અક્ષર? 26. અહીં કહે છે સ્વર હોય તેની, તો સ્વર કેટલા છે બેટા? આ 5 છે સ્વર. એ, ઈ, આઈ, ઓ, યુ 5 છે. 5 માંથી કોઈએ કીધું છે કે એ આવે કે ઈ આવે કે ઓ આવે કે યુ આવે? કોઈએ જ નહીં કીધું. એટલે 5 માંથી કોઈ પણ આવી શકે. એટલે એનો જવાબ શું મળશે બેટા? 5. 5/છેદમાં કુલ સંભાવના. કુલ સંભાવના કેટલી હોય છે બેટા? 26. તો આ તમારું આન્સર રહેશે. કયો ઓપ્શનમાં દેખાય છે? 1/26 નથી, 3/26 3 બી નહીં આવશે. પછી સી ઓપ્શન છે. કયો છે બેટા? સી. આ તમારો આન્સર છે. ક્લિયર થયું? બીજી રીતે સમજીશું. ઓકે, ચલો અહીં 1/26 એટલે 1 તો પૂછતો નથી. તો અમુક છોકરા જો ખોટું કરે તો 1/26 પણ લખીને આવે. 1 નહીં થશે કેમ કે આમાંથી કોઈએ કીધું જ નહીં. અહીં દાખલામાં તમને આપે એક અક્ષર પણ એ લેવાનો નહીં હોય. યાદ રાખજો, આ એક અક્ષરને કટ કરી દેજો એવું લાગે તો. ખાલી સ્વર પસંદ કરવાનો છે. સ્વર તો સ્વર 5 છે, 5 માંથી કોઈ પણ એક આવશે બેટા. એટલે એ ધ્યાન રાખજો. બરાબર? તો એવી રીતે કરી શકો. 5 સ્વર છે, 26 વત્તા વ્યંજન કેટલા થયા? 21. 21/26. બરાબર, કુલ શું થવું જોઈએ? જો એવી રીતે 26 થઈ જાય છે. 26 આ 26 તો છે જ, છેદમાં 26 તો છે જ. અહીં 21 ને 5 26, 26 ને 26 ઉડી ગયો એટલે કુલ સંભાવના 1 બની શકે. એટલે આ પણ એક સાચી રીત છે. એટલે બી 3 ધ્યાનમાં રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે એક સમતોલ પાસાને ઉછાળવાતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ડેશ થાય. ચલો તો બસ આ પહેલા અવિભાજ્ય સંખ્યાને આપણે ડીકોડ કરીશું. શું છે અવિભાજ્ય સંખ્યા? કોને કહેવાય છે? ચલો અવિભાજ્ય. અવિભાજ્ય એટલે નામમાં જ એના જવાબ છે અવિભાજ્ય. જેને કોઈ વિભાજિત ન કરી શકે કે એવી સંખ્યાઓ જેનો વિભાગ નહીં પડતો હોય, જેનો ભાગ નહીં પડતા હોય તો તેને શું કહેવાશે? અવિભાજ્ય. જે સંખ્યા ના ભાગ ન પડે
ન પડે. ઓકે, એક સમતોલ ઓકે, અહીંયા પાસાની વાત છે તો અહીંયા હમણાં પાસા પર શું શું આવી શકે સર? 1 આવી શકે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે ને 6 આવવાની શક્યતા હોય છે. તો ચલો, એક જો એ જે સંખ્યાના ભાગ ન પડે અને કાં તો લખજો અવિભાજ્ય એટલે જેના અવયવ કેટલા પડશે? 2 જ અવયવ હોય, એવી રીતે કહી શકો જે સંખ્યાની 2 અવયવ હોય એવી સંખ્યા જેની 2 જ અવયવ હોય, ફક્ત ને ફક્ત 2 જ અવયવ, અહીં લખી શકશો એ ફક્ત 2 જ અવયવ હોય, ખાલી 2 ને 2 જ અવયવ આવતા હોય તો એને કહેવાશે. ઓકે, 1 ના 1 જ અવયવ પડે છે એટલે એ નહીં આવશે. 2 ના 1 અને 2 બંને હોય છે બેટા. 3 ના 1 અને 3 ના જ ઘડિયામાં આવે. 4 નહીં આવશે કેમ કે 1 આવે, 2 આવે અને 4 આવે. 5 ને કેટલા અવયવ પડશે બેટા? 5 ના 2 અવયવ હશે, 1 અને 5. પાછા 6 ના 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 6. તો જે 2 કરતા વધારે અવયવ પડે છે આ ને આ, એ વિભાજ્ય સંખ્યા છે ને શું કહેવાશે? વિભાજ્ય. ઓકે, તો બચ્યા કેટલા બેટા? એક 2 બચ્યું, 3 બચ્યું અને 5 બચ્યું. ઓકે, સો આન્સર શું આવશે? અહીં અવિભાજ્ય સંખ્યા કીધું છે તો અવિભાજ્ય કેટલી છે? 1 2 3, 1 2 3, તો 3 3 અને કુલ સંભાવના, હંમેશા સંભાવનામાં શું આવશે? કુલ સંભાવના છેદમાં આવે તો 6 આવશે. તો 3 એકુ 3, 3 દુ 6. સો આન્સર શું મળે છે સર? 1/2. રાઈટ છે બેટા? ચલો, અહીં આપણે આન્સર મળી ગયા કે સર 1/2 આવશે ને એ કઈ દેખાય છે? પહેલો જ ઓપ્શન. એ ઓપ્શનમાં આપણને આ દેખાઈ ગયું છે બેટા. ઓકે, ચલો બીજું ચેક કરીશું. 1/6, બીજું છે 1/, એ બી નહીં આવશે કેમ કે અહીંયા ફરીથી જે કીધું અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યા કેટલી બધી છે? રાઈટ, તો અહીં આપણને 1 થી પાસામાં 6 જોઈએ છે એટલે 3 આવે છે બેટા, એટલું ધ્યાન રાખજો. ઓકે, આ કેન્સલ. પછી છે સી 1/3, તો 1/, કટ કર્યા પછી આવતું જ નથી તો એ પણ નીકળી જશે. અને 3/4, 3/4 પણ નહીં આવશે. ઓકે, ચલો, તો આવી રીતે મેં 1 થી 2 મેથડ થી કરાવું છું તો પ્લીઝ ધ્યાન રાખજો બેટા. થોડુંક સમય વધારે લાગશે એટલે કંઈ નહીં, એ તમે ધ્યાન રાખજો. ક્વેશ્ચન છે 5મો. આની મેં એકદમ સિમ્પલમાં સિમ્પલ ટ્રીક મેં કીધી છે, આગળના વિડીયોમાં બી બનાવ્યા છે, ત્યાં પણ મેં કીધું છે. શું કહે છે બેટા? આપણને કહે છે P of A is to ratio જેમ P of A બાર બરાબર શું આવશે? 3/5. બરાબર છે? એટલે ધ્યાન રાખજો. બરાબર છે? હવે આપણને શું પૂછે છે બેટા? P of એક જ મિનિટ બેટા, એમાં થોડુંક મિસપ્રિન્ટ થયું છે એટલે કયો ક્વેશ્ચન છે? ક્વેશ્ચન નંબર 5. ઓકે, આ P of A બાર છે ને 3.5 છે. આપણને પૂછે છે P of A, એટલે પૂછે છે આપણને શું? P of A બરાબર ક્વેશ્ચન માર્ક છે બેટા. P of A બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો, તો એકદમ સિમ્પલમાં સિમ્પલ ટ્રીક કહીએ આપણે કરી દીધું છે એટલે પહેલા વિડીયો જો બનાવી એમાં બી કીધેલું. જો બેટા, આ પહેલું છે, આ બીજું છે. અહીં લખું છું વ્હાઈટ કલરથી, આ પહેલા માટે, આ બીજા માટે. પણ હંમેશા આ બેનો સરવાળો કરવાનો છે. ભાઈ આ PA 3 છે, આ PA 5 છે, તો મળીને 3 અને 5 કેટલા થશે? કુલ 8. એટલે તમે ડાયરેક્ટ લખી શકો P of A ની કિંમત ડાયરેક્ટ લખું છું બેટા, એટલે P of A બરાબર 8. કઈ રીતે 8 આવ્યું સર? આ 3 + 5 બરાબર કેટલા થશે? 8. 3 + 5 એટલે 8 આવી ગયા. હવે કયો છે? પહેલો પૂછે છે તો પહેલા માટે પહેલો એટલે 3. તો આ તમારો આન્સર. એવું કોઈ આન્સર દેખાય છે? 3/8. પહેલું 3/5 નથી, 5/3, 3/8. ડી ઓપ્શન છે એટલે લખી શકશો ડી ઓપ્શન. ઓકે, આ સમજાયું? જુઓ, તમને P of A પૂછતે તો P of A બાર પૂછતે તો કુલ સંભાવના સર 8. P of A કયો છે? બીજા નંબર પર, તો અહીંયા બીજા નંબર પર કોણ છે? 5. એટલે 5/8 પણ જવાબ હશે. જો આ બી હશે 5/8. સી ઓપ્શન દેખાય છે એટલે સી ઓપ્શન પણ છે પણ એ ખોટું છે. બરાબર? અને 5/3 તો કોઈનો નથી આવશે, 3/5 પણ કોઈનો નહીં આવશે. આ જ કરી દીધું છે. ઓકે, સો ધ્યાન રાખજો બેટા. ચલો, આપણે બંને સાચા છે તો જુઓ, આને સરવાળો કરો. બરાબર? 3/8 + 5/8 બરાબર 5 ને 3 8, 8/8 એટલે ઉડી ગયું 1 આવશે. રાઈટ છે બેટા? ચલો નેક્સ્ટ,
લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી હોય? બોર્ડ સેમ્પલ પેપરમાં પૂછાય છે. હમણાં જ મેં કરાવેલો બેટા કે લીપ વર્ષ કોને કહેવાય. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે બેટા? બરાબર, તો યાદ રાખજો લીપ વર્ષના ક્વેશ્ચન એટલે મેં કીધું કે લીપ વર્ષ જો કહી દીધું હોય, લીપ વર્ષમાં કેટલા દિવસે હોય છે? 366 ડેઝ હોય છે બેટા. યાદ રાખજો, હંમેશા માટે યાદ કરો, લીપ વર્ષમાં જે પૂછે 366 દિવસ હોય. અને લીપ વર્ષ ન હોય તો બેટા લીપ વર્ષ ન હોય મતલબ એક સમજજો, ન આવે એટલે એક સમજજો, એટલે એક દિવસ આમાંથી બાદ કરજો તો કેટલા મળશે? 365. આ યાદ રાખજો. લીપ વર્ષ હોય તો 366 દિવસ આવશે ને લીપ વર્ષ ન હોય તો 365 દિવસ આવશે. એટલું ધ્યાન રાખજો. તો અહીંયા કઈ કહે છે? લીપ વર્ષ. તો 53 રવિવાર. તો આ લીપ વર્ષની વાત કરીએ તો કયા લેવાનો? 366 લઈ લો. કોના વડે ભાગશો? 7 વડે ભાગશો. કેમ? કેમ કે સર એક અઠવાડિયા કેટલાના હોય છે? 7 દિવસ. એટલે 7 વડે એને ભાગીશું. 7 પચમ 35, 1 અને 6, 7 દુ 14, બસ 6 માંથી 4 જશે 2 એટલે 2/7. આ જ આપણું જવાબ. 7 ક્યાંથી આવ્યું? આ 7 છેદમાં લખી દીધું એટલે 2/7 આવશે. કઈ રીતે આવશે એ 2 દિવસ? તો શું જવાબ આવશે બેટા? જો 1/7 માં છે એ નહીં આવશે, 2/7 એટલે આ સાચું જવાબ છે. એટલે તમારે બી ઓપ્શન સાચું જવાબ છે. એટલે લખી શકશો બી ઓપ્શન 2/7 આ આપણે સાચું આન્સર છે. જુઓ 2 દિવસે કયો આવશે? તો હું તમને કહી દઉં 2 દિવસ કઈ રીતે બને છે બેટા? મંડે, ટ્યુઝડે, બરાબર, પછી ટ્યુઝડે વેડનેસડે, પછી વેડનેસડે થર્સડે, પછી થર્સડે ફ્રાઈડે, પછી ફ્રાઈડે સેટરડે, સેટરડે સન્ડે, બરાબર. ફરીથી જો સન્ડે અહીંયા લખશો ને, અચ્છા હા સન્ડે બી લખવું પડશે, સન્ડે અને મંડે. બસ તો જો 1 2 3 4 5 6 7 એવી રીતે 2/7 આવે. 2 દિવસ બધાનું આવે છે બેટા. ચલો એને ક્લિયર કરી લેજો. અને જો કઈ નહીં સમજાય તો કમેન્ટ જરૂરથી કરજો બેટા, એના પણ આપણે સોલ્યુશન કરીશું. ચલો નેક્સ્ટ કહે છે બરાબર ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું જતી રીતે ખેંચવામાં આવે તે પત્તું જો કુલ અહીંયા આપી દીધું છે 52 પત્તા છે. ચલો બીજું શું કહે છે? પત્તામાં કાળા રંગનું ગુલાલ, કાળા રંગનું કીધું છે. અહીંયા જાણો કાળીની પટ્ટી હોય છે ને કાળા રંગ. જો બેટા બે રીતે અહીંયા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે. એક કહેતો હોય છે કે કાળા રંગ, જો કાળા રંગ કહેતો હોય એ ક્વેશ્ચન અલગ છે, કાળી નું કહેતું હોય તો તે અલગ છે. બરાબર, ધ્યાન રાખજો. અહીં કીધું છે 52 પત્તા, તો કુલ સંભાવના કેટલી છે બેટા? 52 કુલ. કેમ કુલ? કેમ કે 52 પત્તા હોય છે એટલે કુલ સંભાવના કેટલી આવશે બેટા? કુલ સંભાવના કેટલી છે? 52. બીજું કાળા રંગનું, તો જો બેટા પહેલા સમજી લેજો 52 પત્તા હોય તેના 26 અને 26 એટલે બ્લેક કલરના હોય અને એવા પછી રેડ કલરના હોય છે બેટા. તો કાળા રંગનું કીધું છે. અચ્છા પછી બી આગળ કાળા રંગનું ગુલામની વાત કરી છે. તો જો બેટા આ જે 13 છે ને 13 અને 13 બનશે, એવી રીતે આ બનશે 13 અને 13. તો કોઈ એકનો સમજો 13 પત્તા, તો 13 ગુલામનો છે. શું છે આ? એની વાત કરીશું. તો એમાં હોય છે બેટા એ હોય છે 2 3 4 5 6 7 8 9 10 કિંગ, ક્વીન અને જેક, એવી રીતે બનશે. તો અહીંયા ગુલામ એટલે જેક, જેક એટલે આવું હોય છે બેટા, જોકર નથી હોતું. તો જેકનો કેટલો પત્તો છે કાળા રંગનું? એક જ. કાળા રંગનું જેક કેટલા છે બેટા? એમાં લખેલું જ છે જ. શું છે બેટા? કાળા રંગનું, બરાબર, ઓકે. 7મો ક્વેશ્ચન છે કે કાળા રંગનું પત્તું હોય તેની સંભાવના શોધો. 7મું છે બેટા કાળા રંગનું મુખ. ઓકે સોરી બેટા અહીંયા થોડુંક મિસ્ટેક થયું છે. કાળા રંગનું મુખ મુદ્રા વાળું પત્તું છે. સોરી અહીં ક્વેશ્ચનમાં કઈ મિસ્ટેક છે? આ નથી. કાળા રંગનું અહીંથી મુખ મુદ્રા વાળું
મુખ મુદ્રા વાળું પત્તું હોય, કાળા રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય છે બેટા, કાળા રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. ઓકે 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 ઓકે. તો એવી રીતે બેટા જો એને જેક હમણાં હટાવી દઈએ છીએ. ઓહ જુઓ અહીંથી આ જેક એને હટાવી દીધું, ગુલામને હટાવી દીધું. એવી રીતે પત્તાઓ બધા નીકળશે. જસ્ટ 1 મિનિટ બેટા. જો બેટા આ થયા, એક હજુ બનશે, એના માટે જગ્યા થોડી ખૂટી ગઈ છે એટલે હું ઓકે જસ્ટ 1 મિનિટ આ બધાને સિલેક્ટ કરીને તમને કહું. એક જ મિનિટ બેટા. ઓકે બેટા ચલો અહીં ધ્યાન રાખજો. જો કઈ મુખ મુદ્રા કીધું છે બેટા, તો મુખ મુદ્રા વાળા 3 પત્તા હોય છે. કયા પત્તા? આ 3 પત્તાઓ મુખ મુદ્રા વાળા હોય છે. બરાબર છે બેટા. આ 3 પત્તા બધામાંથી મુખ મુદ્રા. મુખ મુદ્રા એટલે જેમાં ફેસ બનેલું હોય, ફેસ આવે, એ તમને ખ્યાલ હશે જ. તો કુલ કેટલા પત્તા હોય છે? 6. કુલ કેટલા પત્તા હોય છે? સોરી 3 3 6 3 9 3 14 12. મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હોય છે બેટા? કુલ હોય છે 12. કુલ હોય છે, કુલ મુખ મુદ્રા વાળા કેટલા પટ્ટા હોય બેટા? 12. અહીં આપણને પૂછ્યું છે કાળા રંગનું. અહીં શું પૂછે છે બેટા? કાળા રંગનું. હા, કાળા રંગનું પૂછે છે બેટા. રાઈટ છે બેટા. કાળા રંગનું કેટલા હોય છે? તો બેટા જો ધ્યાન રાખજો, આમાંથી મેં કીધું 2 26 26 ને 2 આ ગ્રુપ બનશે 2. તો કોઈ બી 1 2 તમે કોઈ બી 2 ને એટલે આમાં 3 નીકળશે, આમાં 3 નીકળશે, આમાં બી 3, આમાં પણ આમાં આ નીચેનો સમજો રેડ છે બેટા, અને આ છે કાળા એટલે બ્લેક કલર છે, બ્લેક છે એટલે કાળા. તો કેવા 6 નીકળશે એટલે લખીશું 6 6 ના છેદમાં કુલ સમાન કેટલી હોય છે બેટા? 52. 6 6 ના છેદમાં કુલ 52. જો બેટા આટલું ડિટેલ્સ બતાવી દીધું. તમે કોઈ પણ આ દાખલા પૂછે ને, કોઈ પણ દાખલાનો તમે કરી શકશો આવી રીતે. જો અહીં આ જે છે એક્કાના પત્તા કહેવાય. આને શું કહેવાય? એક્કાના પત્તા. બરાબર. અને આ બધા અંક વાળા છે. બધા અંક વાળા સંખ્યાઓ પૂછે તો આટલા આવશે. 1 માં 9 હોય છે, 9 9 2 8 9 43 9 36. જો કોઈ એક પત્તા ન પૂછે, જેમ કે અહીંયા કાળીનું પૂછે તો કાળીનું ખાલી એક જ લેવાનું હોય. ચરકટ ન પૂછે તો કોઈ એક જ લેવાનું હોય. આ રાજા છે, રાણી છે ને ગુલામ છે, એટલું એવું ધ્યાન રાખજો. તો 6 અહીં બેકી સંખ્યા છે બેટા. બેકી સંખ્યા એટલે 6 નો અડધા 3, 52 નો અડધા 26. ઓકે, હવે એકી બેકી આવી ગઈ, નહીં ઉડશે. 3 1 3 3 2 6 નહીં ઉડે બેટા, ધ્યાન રાખજો. એટલે આ આપણું આન્સર છે, જવાબ છે. ઓકે, આવું જવાબ કશે દેખાય છે? 26. તો 26 વાળા 1 છે 2 છે, બીજા છે એને ઉડાઈ દો. 52 વાળા છે તો એ તો નીકળી ગયા. 26 વાળા બચ્યા 3 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 1. 1 તો કોઈ દિવસ નહીં આવશે એટલે સાચું જવાબ શું બનશે? બી. એટલે બી ઓપ્શન 3 ના છેદમાં 26. ઓકે, એક જ મિનિટ બેટા, આન્સર ચેક કરી લઈશું. 3 ના છેદમાં 26 સાચું છે બેટા. શું છે? સાચું છે. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો, પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદીથી જે પસંદ કરવામાં આવે તે અક્ષર સ્વર હોય તેની સંભાવના શું છે? ઓકે, ચલો તો પ્રોબેબિલિટી P R O B A B I L I T Y પ્રોબેબિલિટી. રાઈટ. તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે કુલ સંભાવના કેટલી મળી ગઈ? કુલ કેટલા આવ્યા? તો કુલ અક્ષર છે 11. કુલ અક્ષર કેટલા છે બેટા? 11. તો ખાસ ધ્યાન રાખજો. ચલો 11 તો સોરી અહીંયા થોડાક ઓપ્શનમાં થોડુંક શું છે બેટા? 7 ના છેદમાં 11 છે બેટા. એક મિનિટ, હા થોડું કન્ફર્મ કરે. 7 ના છેદમાં 11 છે, આ 6 ના છેદમાં 11 છે, ને 5 ના છેદમાં 11 છે, અને આ દેખાતું છે 4 ના છેદમાં 11. ઓકે, કે છે અક્ષરોમાંથી એક અક્ષર યાદીથી પસંદ કરો તે અક્ષર શું હોય છે? સ્વર. આ પહેલા બી આવો પ્રશ્ન આવેલો બેટા, તો મેં તમને કીધેલું સ્વર એટલે કેટલા છે? સ્વર હોય છે 5.
એ સ્વરને બધાને મૂકી દેવાનો છે. તો આપણો જવાબ શું આવશે? 5/11. 5/11. એને કીધું ને સ્વર, તો સ્વર કેટલા છે? 5 છે. 5/11. આવા ઓપ્શન કઈ મળશે છે? A, B, C. સો C ઓપ્શન ઇઝ રાઈટ આન્સર. C ઓપ્શન જે છે એકદમ સાચું જવાબ છે બેટા. રાઈટ છે, એટલે ધ્યાન રાખજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. થોડાક MCQ લખવામાં થોડીક એમ તેમ ભૂલ થઈ ગઈ છે બેટા, એટલે થોડુંક ધ્યાન રાખજો. રાઈટ છે બેટા. ચલો 8મો પ્રશ્ન શું કહે છે? લોટરીની 1000 ટિકિટમાં કુલ 50 ઇનામો વેચવાના છે. જો મનીષને લોટરીની એક ટિકિટ ખરીદી હોય તો તેને ઇનામ મળવાની સંભાવના કેટલી થાય? જો બેટા કુલ કેટલી છે કીધું, એને કુલ કેટલા છે બેટા? 50. તો એટલે અહીંયા લખી શકશો સર કુલ કેટલા કે છે? કુલ ઇનામો છે 50. અને એને મનીષની લોટરી, મનીષની લોટરી કેટલી છે? એને કેટલી લીધી છે ભાઈ? એક જ લીધી છે. મનીષની લોટરી કેટલી લીધી છે બેટા? એક જ લીધી છે. બરાબર, એક જ મિનિટ. હા, મનીષ સોરી અહીંયા 1000 છે બેટા. 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વેચવાના છે. ઇનામને નહીં, અહીંયા જો કેમ એ લેશો, અહીં આ ટિકિટની વાત કરે છે, ઇનામ હટાવી દો બેટા. અહીં ટિકિટોની વાત કરે છે ને મનીષ કેટલી ટિકિટ લીધી છે? મનીષ તે લોટરીમાં એક જ ટિકિટ લીધી છે. ઇનામનો તેને ઇનામ મળે તેની સંભાવના કેટલી? બરાબર, જો ટિકિટની વાત છે ટિકિટ, અને ઇનામની રહેતે તો ઇનામને લેતે. તો ધ્યાન રાખજો, અહીં ટિકિટ કેટલી કે છે? 1000. એટલે કુલ સંભાવના કેટલી છે બેટા? કુલ ટિકિટ એમ લખજો, કુલ ટિકિટ કેટલી છે બેટા? 1000. ઓકે, 50 ઇનામો વેચવાનો છે. જો મનીષ તે લોટરીની એક ટિકિટ લે છે, મનીષ કેટલી લે છે બેટા? મનીષ એક ટિકિટ લે છે. મનીષની ટિકિટ કેટલી લીધી છે? મનીષને ટિકિટ લીધી છે એક, એટલે શું થશે? તો આપણું સંભાવના 1/1000 બની જશે. ઓકે, કે કુલ 50 ઇનામો વેચવાની છે, તેના ઇનામ મળે તેની સંભાવના કેટલી? ઓકે, એક મિનિટ, કઈ તો મિસ્ટેક કરીએ છીએ. લોટરીની એક ટિકિટ ખરીદી હોય તેને ઇનામ મળવાની સંભાવના, કુલ ટિકિટ છે, કુલ ટિકિટોમાં કુલ 50. અચ્છા સોરી, એને કે છે ને ટિકિટ લીધી છે એક, પણ તેને ઇનામ મળે તેની સંભાવના કેટલી? તો અહીંયા ઇનામ મળવાની સંભાવના કેટલી છે? 50 માંથી કોઈ એક આવશે બેટા. સોરી, થોડીક આપણે ભૂલ કરીએ છીએ. ઇનામ કેટલી છે બેટા? 50. જો બેટા 50 થી તો એક એને ચાન્સીસ રહેશે ને કે સર 50 ટિકિટ ઇનામ મળે, એટલે 50 ઇનામ મળવાની છે, એટલે એ થઈ જશે 50/1000 બેટા. બરાબર, ઇનામ તેને કીધું ને, તેને ઇનામ મળે તેની સંભાવના. ઇનામ મળે તો ઇનામ કેટલી છે બેટા? 50. એ 50/1000. ઓકે, તો જો 0 થી 0 ઉડી જશે, 5 એકુ 5, પાંદુ 10, અને 1 0 બચે એટલે 1, એટલે 1/20 આવશે. તો અહીં કયો છે ઓપ્શન નંબર ડી, એટલે ડી ઓપ્શન સાચું છે, 1/20. ઓકે, 1/20. ચલો નેક્સ્ટ દાખલા છે બેટા 10મો કહે છે લઘુગણકમાં દશકોના કાર્ડમાંથી. ઓકે સોરી, અહીં છે બેટા. ઓકે, લઘુગણક, ધ્યાન રાખજો, લઘુગણક આવે છે. લઘુગણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તે અંક 0 થી 9 માં હોય તેની સંભાવના. તે અંક શું હોય છે? તે અંક 0 થી 9 હોય, 0 અથવા 9 હોય. સોરી, શું કહે છે બેટા? 0 અથવા 9 હોય. યાદ રાખજો, આ ખાસ મોસ્ટ એમપી દાખલા કરજો બેટા, બેઝિક માટે ને સ્ટેન્ડર્ડ માટે.
0 અથવા ન હોય તેની સંભાવના. ધ્યાન રાખજો બેટા, 0 અથવા 9 કે એટલે 0 ને 9 બેઉ લેવાનું છે એટલું ખાસ ધ્યાન રાખજો. બરાબર, અહીં સંભાવનાના દાખલામાં સ્પેશિયલી ધ્યાન રાખજો. બરાબર, 0 ને 9 બંને લેશે એટલે 0 1 થયું, 9 2 થયા એટલે એવા કુલ બે સંખ્યાઓ થશે. બરાબર, એટલે 1 થી 9 0 1 2 3 4 5 6 7 8 ને 9. તો એક કીધું છે 0 લઈ લેજો, બીજું કીધું છે 9 લઈ લેજો, એટલે કુલ સંભાવના કેટલી આવશે? 1 2 3 4 5 6 7 8 9 10. શું આવશે બેટા? જો તો પહેલા તો આવશે 10. કેમ? 0 થી 9 સુધીની કેટલી સંખ્યાઓ છે બેટા? બંને લેવાની છે, ધ્યાન રાખજો. તો 10 થઈ, અને એમાંથી તમારે કઈ કઈ કીધું છે? 2 અથવા 9. અથવાનો મતલબ પ્લસ સમજવાનું ધ્યાનમાં રાખજો. અથવા એટલે પ્લસ, આ ખાસ સ્પેશિયલી ધ્યાન રાખજો. એવું છોકરાઓને 11 માં જશો 12 માં જશો તમારે એ આવશે. અથવા એટલે પ્લસ, 0 અથવા 2 એટલે બે સંખ્યા થઈ. 0 ને 2 બે સંખ્યા થઈ, એક આ અને એક આ, એવી રીતે 2 થઈ. 2 ના છેદમાં 10 એટલે 2 એકુ 2 2 એકુ 2 2 પચ્છમ 10. એટલે શું આવશે? 1 ના છેદમાં 5. એવું કઈ છે? 1 ના છેદમાં 5 બી ઓપ્શન છે. બી 1 ના છેદમાં 5 આ જવાબ છે. એક જ મિનિટ ચેક કરવા દેજો. યસ, સાચું જવાબ છે બેટા. રાઈટ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. દરેકમાં નથી કરાવતો પેલો ઓપ્શન ચેક કરવાનો, ફેક્ટ ચેક કરવાનો, કેમ કે બહુ બેટા બહુ વધારે ક્વેશ્ચન છે આમાં. વિડિયો ખાસો લાંબો બનશે એટલે મેં નહીં કરાવ્યું. જો બેટા અહીં કહે છે P ઓફ C બરાબર કેટલા છે? 2 ના છેદમાં 3. અને P ઓફ C ડેશ શું થશે? એક મિનિટ જોઈ લેવા દો. આ થોડુંક મેં 12 મને લખતા નહીં આવડે એટલે C12 ની વાત કરે. ઓકે, C12 અને આપણને શોધવાનું કઈ છે બેટા? P ઓફ C. P ઓફ C એટલે P ઓફ C12 શોધવાનું છે. હાઉ સહેલામાં સહેલું દાખલો છે બેટા. મેં તમને કીધેલું, જો ધ્યાન રાખજો, આ એકદમ ઇઝી દાખલા છે, તરત 1 સેકન્ડમાં થઈ જશે. શું લખવાનું? 1 ના છેદમાં 3. કઈ રીતે લખું છે ખાસ ધ્યાન રાખજો. જો બેટા અહીં આમાંથી આને બાદ કરજો. 3 કુલ છે, કુલમાંથી 2 બાદ કરી દેજો. 3 કુલ છે, કુલ કેમ કુલ સંભાવના નીચે આવે છેદમાં, તો 3 આવી ગયું, અને 2 માંથી બાદ કરી દો ઉપર, તો શું મળશે? 1. એટલે 1 ના છેદમાં 3. એટલે P ઓફ C12 બરાબર 1 ના છેદમાં 3. સો બસ આ એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો છે બેટા. રાઈટ છે, એટલે 1 ના છેદમાં 3. ઓકે, અહીં 2-3 ક્વેશ્ચન ભેગા થઈ ગયા છે. એક જ મિનિટ, આ ઓપ્શન નથી. અહીંથી આ 11મો ને આ અહીંથી 12મો દાખલા આવી ગયા છે બેટા. ચલો 12મો દાખલા પણ અહીંયા કરવું હોય તો કરી શકશો. ખૂબ જ ઈઝી છે બેટા. એ તમારે હોમવર્કમાં આપીશ નેક્સ્ટ પેજ પર. ઓકે, તો જુઓ 1 ના છેદમાં 3. તો અહીં 1 ના છેદમાં 3 કોઈમાં નથી દેખાતું કે આ 2 ના છેદમાં 3 છે. 2 ના છેદમાં 3 તો P ઓફ C 1 ના છેદમાં 5 નહીં, 1 ના છેદમાં 5 તો નહીં આવશે, કઈ ખોટું છે જવાબ. એક જ મિનિટ. ઓકે, અચ્છા, P ઓફ C બરાબર 2 ના છેદમાં 5 છે. ઓકે, અહીં પણ મિસ્ટેક છે, 2 ના છેદમાં 5 છે બેટા. એટલે ઓકે, P ઓફ C બરાબર શું છે બેટા? 2 ના છેદમાં 5. એટલે મેં કીધું જવાબ તો કોઈ દિવસ ખોટું હોય નહીં. જો 2 ના છેદમાં 5 છે તો શું આવશે જવાબ? જો P ઓફ C છે એટલા, અને C12 શોધવાના છે. આ શોધવાનું છે, આ ક્વેશ્ચન માર્ક છે બેટા. તો જો P ઓફ C, જો P ઓફ C બરાબર કેટલા કહે છે? 2 ના છેદમાં 5. તો બસ એવી રીતે જ કરજો. સેમ ટ્રીક છે બેટા. અને 5 કુલ છે 5. 5 માંથી 2 બાદ કરો, શું આવશે? 3. 3 ના છેદમાં 5. એકદમ સિમ્પલ. હવે આન્સર મેચ કરાવશો. સમજ પડી ને? આ કુલ છે 5. 5 માં ઉપર 2 આવી ગયા છે, તો કેટલા બાકી છે? 3. 3 ના છેદમાં 5. એ મેં બાદ બાકી કરી દઉં એટલે આવી ગયું. તો 2 3 ના છેદમાં 5, 3 ના છેદમાં 5 બી ઓપ્શન છે. 3 ના છેદમાં 5, 3 ના છેદમાં 5 આપણને બી ઓપ્શન છે. ધ્યાન રાખજો, ઓપ્શન નંબર બી. ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો અહીં 12મા દાખલામાં કહે છે P ઓફ D બરાબર 6 ના છેદમાં 17 છે. એક મિનિટ ચેક કરી લેવા દો. 6 ના છેદમાં 17 P ઓફ D 12 છે. P ઓફ D 12 બરાબર 6 ના છેદમાં 17 છે, અને P ઓફ D શોધવાનો છે. P ઓફ D શોધવાનો છે.
તો એકદમ સિમ્પલ છે, કમેન્ટ કરીને જણાવજો કે કયો આન્સર આવશે અને કેમ, કે મને કેમાંથી વાત કરવાનો છે. એ ક્વેશ્ચન તમારે હોમવર્ક HW છે. સો ખૂબ જ ઈઝી છે, એકદમ ઈઝી રીત સમજાઈ દીધું છે બેટા, તમે કરી શકો છો, ક્રોસ ચેક પણ કરી શકશો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 13મો. લીપ વર્ષના, અચ્છા લીપ વર્ષના ફરીથી આવી ગયા બેટા. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366. લીપ વર્ષ 366, 366 દિવસ હોય. ઓકે. એપ્રિલ મહિનામાં 5 શુક્રવાર આવે તેની સંભાવના. એપ્રિલ છે બેટા, કઈ છે? એપ્રિલ. એપ્રિલ મહિનામાં કેટલા દિવસ હોય છે? તો જો યાદ નહીં હોય તો આવી રીતે યાદ કરવાનું છે. જાન્યુઆરી, ફરવરી, માર્ચ, એપ્રિલ, જેટલા ઉપર રહેશે, જેટલા ઉપર આવશે બેટા, જેટલા ઉપર આવશે તેમાં 31 દિવસ, અને જે અંદર આવશે અહીંયા તેમાં 30 દિવસ. પણ એમ કહેશો સર ફેબમાં તો આ આંકડો નહીં આવે, તો ફેબમાં એ અલગ છે બેટા, બરાબર? એટલે એ ધ્યાન રાખજો. 28 નો બી આવે, 29 નો બી આવે. તો એપ્રિલ મહિના ક્યાં આવે છે? જાન્યુઆરી, ફરવરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ આવે છે 30. એપ્રિલમાં કેટલા દિવસો હોય? 30. તો 30 ને કોને વડે ભાગવાનું? 30 ને 7 વડે ભાગવાનું. 7 ચોક 28. 30 માંથી 28 જશે, 2 આવશે, અને એને એના હંમેશા છેદમાં લખી દેવાનું. આ જ આપણો જવાબ. એટલે શુક્રવાર આવે તેની સંભાવના કઈ છે? 2/7. અહીં ડી માં દેખાય છે તમારે 2/7. ઓકે, ચલો તો આ એકદમ કન્ફર્મ થયું છે. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું બેટા. 13મો દાખલા કરીશું. 14મું. બિન લીપ વર્ષ. ઓકે, બિન લીપ વર્ષ તો યાદ રાખજો બેટા, એક લીપ વર્ષ હોય છે. લીપ વર્ષના કેસ આવે. લીપ વર્ષના કેસ કેટલા હોય? તો 366 ડેઝ. અને બિન લીપ છે, બિન લીપ એટલે 365 દિવસ હોય છે. બિન લીપ પૂછે તો બી 365 લીપ. આમાં ધ્યાન રાખજો, આમાં અગેન કે છે 5 એપ્રિલ મહિનામાં 5 રવિવાર આવે. સેમ ક્વેશ્ચન છે પણ અલગ રીતે પૂછ્યું છે. 5 રવિવાર આવે, 5 રવિવાર, અને મહિનો કહે છે એપ્રિલ છે. કઈ છે બેટા? એપ્રિલ. એપ્રિલમાં 5. તો બેટા જો વર્ષ બદલાશે, વર્ષ એક દિવસ જે એક્સ્ટ્રા આવે છે, જેમ કે અહીં 365 દિવસથી એક દિવસ એક્સ્ટ્રા આવી ગયું, એ કયા હોય છે? એ ફેબ માટે લાગુ પડે છે. ફેબ માટે. ફેબમાં કેટલા દિવસ હોય બેટા? તો ફેબમાં સર હોય છે એક દિવસ, વધે છે. કોઈ દિવસ 28 આવે ને કોઈ દિવસ 29. જે વર્ષને તમે 4 વડે ભાગાકાર થશે, 4 વડે ભાગશું તો શેષ 0 આવશે. 4 વડે શેષ 0, શેષ શું આવશે? 0. શેષ 0 આવશે તો 28 નો, અને શેષ 1 આવશે તો 29. બસ. તો અહીં આપણને શું પૂછે છે? તો બેટા અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે મંથ નહીં જોવાનો છે, બરાબર? મંથ એટલે મંથમાં તો એ જ આવવાનો છે બેટા, ધ્યાન રાખજો. એમાં દિવસ, જો હું જાન્યુઆરીની વાત કરું, જાન્યુઆરીમાં 31 જ દિવસ આવશે, બરાબર? ફેબમાં આવશે, બદલાશે બેટા. તો ફેબનો ક્વેશ્ચન કહેતો તો, બાકી જે મેં કીધું છે આ ટ્રીક, એ ટ્રીક થી જ આવશે. એપ્રિલમાં કેટલા હોય છે બેટા? 30 દિવસ હોય છે. 30 ને તમે 7 વડે ભાગો, 7 ચોક 28, ને કેટલા આવશે? 2 આવશે, ને છેદમાં 7. આનું પણ જવાબ શું આવશે? 2/7 જ આવશે બેટા. 14માં ના પણ જવાબ શું આવશે? 2/7. એટલે એ ધ્યાન રાખજો. ઓપ્શન નંબર બી છે જ આપણું. ઓકે, એટલે ધ્યાન રાખજો આન્સર. તો નેક્સ્ટ ચલો, એ કહે છે 100 ગુણમાંથી, 100 ગુણની પરીક્ષામાંથી 60 થી વધુ અને 66 થી ઓછા આવે તે ગુણની સંભાવના કેટલી? અહીં થોડુંક પ્રશ્ન છે, તે થોડી અલગ રીતે પૂછી છે બેટા, એ ખાલી ધ્યાન રાખજો. પહેલા એક કુલ ગુણ કેટલાના છે? 100 ગુણનો પરીક્ષા થઈ તો કેટલા થશે કુલ સંભાવના? તો અહીં લખી શકશો કુલ સંભાવના. કુલ સંભાવના કેટલી છે બેટા? તો 100 છે. કુલ સંભાવના કેટલી છે બેટા? 100. તો અહીં કે છે 60 થી વધુ, 60 થી વધુ, 60 થી વધુ. અરે 60 થી વધુ કેટલું હોય છે?
તો 60 આવશે કે નહીં આવશે? એટલે 61, 62, 63, 64 અને 65. ઓકે, 66 થી ઓછા ગુણ આવે. ઓકે, 66 થી ઓછા તો આ જ આવશે. 66 થી ઓછા કેટલા રહેશે? આ જ સંખ્યા 1 2 3 4 5. તો શું થશે? 5. તો 5 ના છેદમાં કેટલા આવશે બેટા? 100. આ પેલા સમજાયું. 5 ના છેદમાં 100. બરાબર, એ ધ્યાનમાં રાખજો. 5 ના છેદમાં 100. અને જો અને હંમેશા ગુણની વાત કરે ને તો અહીં 100, પણ અહીં 1 વધારે આવશે એટલે 1 પ્લસ કરશું. કેમ 1 પ્લસ કરીશું? કેમ કે સર 100 ગુણ તો છે, પણ કોઈ દિવસ કોઈ છોકરા કશું નહીં લેતો તો 0 પણ ટીચર આપે છે. ટીચર 0 નથી આપતો, લખ્યા નથી એટલે 0 મળે છે. એટલે કુલ સમાના કેટલી થશે? 101. તો બસ આ જ અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું રહેશે બેટા? અહીં 101 આવશે. 5 ના છેદમાં 101. એવા કોઈ ઓપ્શન દેખાય છે? 5 ના છેદમાં 101. આ અહીં જે આન્સર છે બેટા 5 ના છેદમાં 100 છે એ નહીં આવશે. અને 6 ના છેદમાં 101 છે એ નહીં આવશે. તો ધ્યાન રાખજો, અહીં 5 ના છેદમાં 101, 5 ના છેદમાં 100, 6 ના છેદમાં 101, 6 ના છેદમાં 100. તો બસ આ બી નહીં આવશે, આ બી નહીં આવશે. હા, ચાન્सेस કોનું બને છે? 101 વાળાનું. તો આ થોડુંક હોવાનો હોય છે ચાન્સ, પણ બેટા 6 નથી આવતું. કેમ કે જે બે સંખ્યાઓ 60 થી વધુ એટલે 60 નહીં આવશે. આ ખાસ ધ્યાન. અને 66 થી ઓછા, તો 66 થી ઓછા કયો હોય છે? 65 હોય છે બેટા. એટલે 65 સુધીની સંખ્યા લેશે એટલે 5 ના છેદમાં 100. એટલે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે. આન્સર છે તમારો આ બેટા. આઈ હોપ કે તમને આ વસ્તુઓ સમજાઈ હશે. બરાબર, આ 5 ના છેદમાં આવી ગયું છે. ચલો નેક્સ્ટ કરીશું આપણે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. તો આ દાખલા તો આપણે પહેલા બી કહ્યું. કોઈ ઘટના એવું છે ચોક્કસ છે, ફિક્સ છે, જે ઘટશે જ એટલે નિશ્ચિત ઘટના કહી શકાય. નિશ્ચિત ઘટના કા ચોક્કસ ઘટનાની સંભાવના શું હશે? 0. એવું ધ્યાન રાખજો. શું આવશે બેટા? 0. બસ આ જે ઓપ્શન મળશે તે જોઈને ટિક કરી લેજો. હાઉ ઇઝી ક્વેશ્ચન છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો ઓકે, નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, 17મું બરાબર ચીપેલા 52 પત્તાના 52 શું હોય છે બેટા? એક જ મિનિટ જો. ઢગલામાંથી 52 પત્તાના ઢગલામાંથી યથાર્થ રીતે પસંદ કરતા તે ગુલામ હોવાની સંભાવના કેટલી છે? જો 52 પત્તા છે ને બરાબર ચીપેલા તો ગુલામ. જો બેટા મેં તમને તે દાખલા કરાવેલા તો ટોટલ કેટલા હોય છે? ટોટલ 52 પત્તા હોય છે. અગેન આપણે વાત કરીશું તો અહીં 26 ને અહીં 26, પછી તેના ભાગ પડશે 13 અને 13, પછી પાછા અહીંયા ભાગ પડશે 13 અને 13, પછી એમાં મેં કીધેલું 1 2 3 4 5 6 7 8 9 10 અને કિંગ, ક્વીન અને ગુલામ. ઓકે, એટલું ધ્યાન રાખજો. અહીં એની આપણે ક્લોન તૈયાર કરી લઈશું. એક જ મિનિટ. જો આ ડિજિટલ બોર્ડનો બેનિફિટ બેટા, આપણે ફટાફટ લખાઈ જશે. તમારે થોડુંક મહેનત કરવી પડશે. એટલે એમસીક્યુ છે તે તો આ શીખાડું છું તો કઈ નહીં. અહીં કોની વાત કરે છે બેટા? કોણ પૂછે છે? ગુલામ હોવાની સંભાવના. તો બેટા ગુલામ એટલે ગુલામ આ પણ હોય છે બેટા, આ પણ હોય છે, આ પણ હશે, આ પણ હશે. કેટલા ગુલામ મળ્યા? કુલ 4 ગુલામ મળ્યા. કેટલા મળ્યા? ગુલામ હોવાની સંભાવના 4. આ આપણે ઘટના ઉદ્ભવે તેની સંભાવના છે. કુલ સંભાવના કેટલી આવશે? 52. કેમ કે 52 પટ્ટામાંથી લેવાનો છે ને એટલે 52. હવે એટલે ના અડધા કરો. 4 ના અડધા 2, 26. 52 ના અડધા કેટલા થશે? 26. પછી ફરીથી 2 ના અડધા 1, 2 ના અડધા 1, એના અડધા
13. તો આન્સર શું આવશે બેટા? 1/13. તો અહીં 1/4 છે, 1/2 છે, 1/13 છે. તો સી ઓપ્શન આવશે. કઈ આવશે બેટા? સી ઓપ્શન. તો અહીં લખજો સી ઓપ્શન છે બેટા. સી 1/13 છે. ચલો નેક્સ્ટ કરીશું આપણે 18મું. એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર મળતા અંક કઈ કે છે? અંક 3 થી નાનો હોય. શું લખીશું અહીં? 3 થી નાનો હોય. 3 થી નાનો હોય. બરાબર? મળતો અંક 3 થી નાનો હોય. ચલો એકદમ સિમ્પલ દાખલા છે બેટા. પહેલા સમતોલ પાસા સમજીશું. પાસા ઉપર કેટલા કેટલા સંખ્યા આવે? સર 1 આવે, 2 આવે, 3 આવે, 4, 5 અને 6 આવે. એમાંથી 3 થી નાની સંખ્યા. સર 3 થી નાની શું હશે? 3 હશે કે? 3 થી નાની તો ખાલી 1 અને 2 જ આવશે બેટા. ધ્યાન રાખજો. 3 થી નાની કીધું છે ને, બરાબર? એટલે 2 આવશે. ઘટના કેટલી ઉઠવાય છે? 2. અને કુલ સંભાવના કેટલી છે? 6. તો 2 એકુ 2, 2 તાલી. ઓકે. અને એવા ઓપ્શનમાં કઈ દેખાય છે? 1/2. તો પહેલામાં છે 1/2 એટલે આ નહીં આવશે. 1/2 સાચું છે. 1/4 નહીં આવશે. 1/4 એટલે અહીંયા બી ઓપ્શન જવાબ છે બેટા. ઓકે. ચલો નેક્સ્ટ દાખલા ગણીશું આપણે. ઓકે 19મો. ચલો આ તો ખૂબ જ ઈઝી છે. તમને મેં ટ્રીક કરાવી દીધી છે. પી ઓફ એ જેમ પી ઓફ એ બરાબર 3/2 હોય તો ચલો અહીં પહેલા જોઈ લઈશું બેટા. અહીંમાં કેમ કે ઓકે પહેલા એ બાર છે, આને એ બાર કહીશું. આ આપેલું છે. આપણને દાખલા શું પૂછે છે? પી ઓફ એ ની કિંમત પૂછે છે. શું કે છે? પી ઓફ એ ની કિંમત પૂછે છે. પી ઓફ એ અને પી ઓફ એ બાર આવું છે બેટા. તો શું કીધેલું? એકદમ સિમ્પલ રીત. આ પહેલો, આ બીજો, આ પહેલો, આ બીજો. પહેલા આ બે નો સરવાળો કરજો એટલે 3 + 2 એટલે કુલ કેટલા થશે? 5. તો પી ઓફ એ પૂછે. પહેલો છે તો છેદમાં પહેલા કુલ સંભાવના 5 આવશે. પહેલા માટે પહેલો કરી દો 3. જો તમને પી ઓફ એ બાર પૂછતે તો સર 2/5. કેમ કે કુલ સંભાવના સરખું જ આવશે એટલે ધ્યાન રાખજો એવું. ઓકે. તો બસ આ આપણું આન્સર છે બેટા. ઓકે. ને આ ઓપ્શન ક્યાં દેખાય છે? 3/5 પહેલો જ ઓપ્શન દેખાય છે. ધેટ મીન એ ઓપ્શન છે બેટા. આપણે જોઈ લઈએ એક વખત. 3/5 સાચું છે. 3/5 ચલો એકદમ સાચું છે. ઓકે 20મું પણ એકદમ સહેલો છે બેટા. આ તમને હોમવર્ક પર આપું છું. તે હોમવર્કમાં કરી લેજો. ચલો કાં તો હું ગણાઈ દઉં છું. એમાં કઈ છે બેટા? પી ઓફ એ બાર. પી ઓફ એ બાર છે. પી ઓફ જો પી ઓફ એ ને જેમ પી ઓફ એ બાર છે બરાબર 4/1 છે ને આપણને પૂછે છે કઈ? 20મો દાખલો કહે છે પી ઓફ એ બાર. અહીં કોની શોધવાની કિંમત કીધી છે? પી ઓફ એ બાર બરાબર ક્વેશ્ચન માર્ક. તો મેં એકદમ સહેલામાં સહેલી ટ્રીક કરાવી દીધી છે. પહેલા આ બે નો સરવાળો કરો 4 + 1 એટલે 5. તો પહેલા સર છેદમાં 5 આવશે. ચલો આ પહેલું, બીજું, આ પહેલું, આ બીજું. આપણને કયા પૂછે છે? બીજું પૂછે છે. તો પી ઓફ એ બાર લખશો. બીજું કેટલું છે બેટા? બીજું 1. 1/5. એનો જવાબ શું આવશે બેટા? 1/5. આ આપણો આન્સર. પહેલા કરવાની રીત સમજ પડી ગઈ. પછી ઓપ્શન જોઈ લઈશું. 4/5 નહીં આવે, 3/5 નહીં આવે, 2/5 નહીં આવે, 1/5. છેલ્લો છે એટલે ડી ઓપ્શન છે. આઈ હોપ કે આ તમને સમજ પડી હશે બેટા. અને જેટલા ગણશો એટલી તમારી સ્પીડ વધશે બેટા. સો અહીં કે છે પી ઓફ એ અને પી ઓફ એ બાર. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર છે બેટા. અહીં બાર છે ધ્યાન રાખજો. બરાબર શું આવશે? તો અહીંથી ઓપ્શન છે તો ખબર છે સર એક જ આવશે. કેમ? ઘટના બને અને ઘટના ન બને તેની સંભાવના શું કેટલી હોય છે? 1 હોય છે. તો એ કયા ઓપ્શનમાં દેખાય છે? બી ઓપ્શન. સો આન્સર નંબર બી 1 છે. ચલો એકદમ હાવ ઇઝીમાં ઇઝી દાખલો છે. પણ ધ્યાન રાખજો આ સેમ્પલ બોર્ડમાં પૂછાયા છે. બોર્ડ સેમ્પલ પેપરમાં કે જે ગણિતની એક પરીક્ષામાં ઈશાનના 100 માંથી 100 ગુણ આવે તેની સંભાવના કેટલી? અને આ પણ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા છે.
જો બેટા તમને કોઈ દિવસ પણ ગુણ આવવાની સંભાવના પૂછે તો હંમેશા ટોટલ વધી જશે. અહીં 100 છે તો 100 માંથી અરે 100 નહીં લઈને 101 જ લઈશું. અહીં કુલ સમાના 101 જ આવશે. કેમ 100? ગણિત છે બેટા, ગણિતમાં 0 પણ આવે છે, એટલે કોઈ પણ સબ્જેક્ટની વિષય હોય એમાં પણ 0 આવી શકે. ઓકે, એટલે હંમેશા જ્યારે બી ગુણનો પૂછાશે 50 હશે, ધ્યાન રાખજો. જેમ એમ પૂછશે 50 ગુણનો, એમ કહેશે 50 ગુણની પરીક્ષા થઈ તો એની કુલ સંભાવના 51. કુલ સંભાવના હંમેશા 100 ગુણનો પરીક્ષા રહેશે. આ ગુણ છે તો ગુણ રહેશે કુલ સંભાવના, બરાબર. તો અહીંયા 100 ગુણની છે તો 101 આવશે, બરાબર. અને 25 માર્ક્સની હોય તો કુલ સંભાવના કેટલી થશે? 26. તમારી સ્કૂલમાં 20 માર્ક્સ માંથી પૂછે તો 20 માંથી કેટલા આવશે? 21. કુલ સંભાવના કેટલી થઈ જશે? 21. એટલે હંમેશા આ ધ્યાન રાખજો. ઓકે, તો શું આવશે? 1, બરાબર. 100 માંથી 100 આવે એવી સંભાવના શું હશે? બરાબર. એક જ મિનિટ, આપણે 22મું કઈ છે? 22મું છે ને? મને કઈ ડાઉટ લાગે છે. 22મું ઓકે, 22માં 1/101. આ સાચું છે. એમાં કયો વિકલ્પ છે? અહીંયા 1/101, 1/100, એટલે એ ઓપ્શન છે બેટા. એ ઓપ્શન અહીં છે 1/101. બી ઓપ્શન છે 1/100. સી ઓપ્શન છે 1 અને ડી ઓપ્શન છે 0. બરાબર. આ આપણે સાચું જવાબ છે બેટા. ઓકે, આ જે મેં શોર્ટકટ સમજાવી છે તે તમે ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, 23મો પ્રશ્ન. ગણિતના પ્રશ્નપત્રમાં હતા મોનામાં 80 માંથી 80 આવે તો હવે તો સમજાઈ ગયો છે. જો 80 નો પૂછે, અહીંયા મેં ગુણ લખેલો, 80 નો પૂછે તો કુલ સંભાવના પહેલા કેટલી હશે? 180. આ ગુણ છે, આ સંભાવના ગુણ. એટલે 80 નો હોય તો કેટલા થશે? કુલ હંમેશા 81 થશે. કેમ કે સર 0 થી લઈને 1 થી 1 to 100 તો રહેશે જ. સોરી, 1 થી 80 તો રહેશે. એમાં 0 વધી જાય છે બેટા. કેમ? ગણિતમાં 0 પણ આવે છે ઘણાના. શું કહો, કોઈ દિવસ તમારા 0 આવ્યા છે? કમેન્ટ કરજો. જેના 0 આવ્યા છે એ કરજો. ઓકે, તો એના બી જવાબ શું આવશે? 1/81. ડાયરેક્ટ લખી શકશો બેટા. એટલે આ યાદ રાખી લેજો. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. જો મે 21 માં પણ પૂછાયું છે બેટા. એટલે ખાસ આને ધ્યાનમાં રાખજો. બસ, આ છલ્લો પતી જ ગયેલો છે બેટા. સો વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરજો બેટા. ખૂબ જ મહેનત થતી છે, તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તમારા દોસ્તારને પણ મોબાઈલમાંથી જઈને સબસ્ક્રાઇબ કરજો બેટા. અને થેન્ક યુ ઇન એડવાન્સ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.